આપણા ફ્રૂટ બાઉલમાં ઘણીવાર એક નાનો બ્રાઉન અને રૂંવાટીવાળું ફળ પડ્યું હોય છે કીવી. આપણે એને સ્વાદ માટે ખાઈએ છીએ, પણ શું આપણે જાણીએ છીએ કે એની અંદર સ્વાસ્થ્યનો કેવો મોટો ખજાનો છુપાયેલો છે? આજે આપણે આ સામાન્ય દેખાતા ફળના અસાધારણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદાઓ પર નજર કરીશું. તો સવાલ એ છે કે આ નાનકડા લીલા ફળની અંદર એવું તે શું છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ માત્ર એક ટેસ્ટી ફ્રૂટ નથી. વિજ્ઞાન કહે છે કે એની અંદર અનેક રોગો સામે લડવાની તાકાત છે. ચાલો આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે જોઈશું કે કીવી પોષણનો પાવર હાઉસ કેમ છે. પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ અને હૃદય માટે એના ફાયદા જાણીશું. એ પછી પાચન, બ્લડ શુગર અને હા, સારી ઊંઘમાં એ કેવી રીતે મદદ કરે છે એ પણ સમજીશું. અને છેલ્લે એને ખાવાની સાચી રીત અને થોડીક સાવચેતીઓ વિશે પણ વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ કીવીના પોષક તત્વોના વિશ્લેષણથી. આખરે એવું તો શું છે આ ફળમાં જે એને આટલું ખાસ બનાવે છે? આ જુઓ, આ સૌથી મોટી અને ગજબની વાત છે. માત્ર એક જ કીવી, જી હા, ફક્ત એક કીવી ખાવાથી તમને આખા દિવસ માટે જરૂરી વિટામિન સી કરતાં પણ વધારે મળી જાય છે. મતલબ કે શરદી અને ચેપ સામે લડવા માટે આ એક નાનો પણ સુપરહીરો છે. પણ વાત ખાલી વિટામિન સી પર અટકતી નથી. એક મધ્યમ કદના કીવીમાં કેલરી બહુ જ ઓછી હોય છે, પણ જુઓ, એની સાથે સાથે ભરપૂર ફાઇબર, બ્લડ પ્રેશર માટે જરૂરી પોટેશિયમ અને હાડકાં માટે ખૂબ જ અગત્યનું વિટામિન કે પણ મળે છે. એટલે ઓછી કેલરીમાં પોષણનું મોટું પેકેજ. તો આ બધા પોષક તત્વો ભેગા મળીને આપણા શરીર પર શું જાદુ કરે છે? ચાલો હવે એ સમજીએ કે કીવી આપણી રોગ પ્રતિકારક શક્તિ અને હૃદયને કેવી રીતે મજબૂત બનાવે છે. એક મિનિટ, આ વાત પર ખાસ ધ્યાન આપજો. આપણે વિટામિન સી માટે હંમેશા નારંગીને યાદ કરીએ છીએ, ખરું ને? પણ હકીકત એ છે કે જો તમે સરખા વજનની સરખામણી કરો તો કીવીમાં નારંગી કરતાં પણ વધારે વિટામિન સી હોય છે. આ ખરેખર નવાઈની વાત છે. આટલું બધું વિટામિન સી બે બહુ જ મહત્વના કામ કરે છે. એક, એ આપણા શરીરના રોગ પ્રતિકારક કોષોને એટલે કે આપણા શરીરના સૈનિકોને બૂસ્ટ કરે છે. અને બીજું, એ આપણી ત્વચાને હેલ્ધી રાખવા માટે જરૂરી કોલેજન બનાવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે એ બીમારીઓ સામે લડવામાં ખૂબ જ અસરકારક છે. હવે વાત કરીએ હૃદયની. કીવી આપણા હૃદય માટે ટ્રિપલ પ્રોટેક્શનનું કામ કરે છે. પહેલું, એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. બીજું, એનું ફાઇબર નસોમાં જામતા ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડે છે. અને ત્રીજું, એના એન્ટીઓક્સિડન્ટ્સ આપણી રક્તવાહિનીઓને નુકસાન થતું અટકાવે છે. ટૂંકમાં હૃદય માટે એક કમ્પ્લીટ સુરક્ષા કવચ. ચાલો હવે આપણા ત્રીજા મુદ્દા પર આવીએ, પાચનતંત્ર અને બ્લડ શુગર. આ એવા લોકો માટે ખાસ અગત્યનું છે જેઓ પોતાના પેટ અને શુગર લેવલનું ધ્યાન રાખે છે. કીવી પાસે પાચન માટે એક સુપર પાવર છે. એનું નામ છે એક્ટિનિડિન. આ એક ખાસ એન્ઝાઇમ છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. આ સિવાય એમાં રહેલું ફાઇબર આંતરડાની સફાઈ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં કુદરતી રીતે જ રાહત આપે છે. અને હવે એક બહુ જ સારા સમાચાર. જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેઓ શુગર વધવાની ચિંતા કરે છે, એમના માટે કીવી એકદમ સલામત અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કેમ. આનું કારણ છે એનો લો ગ્લાયકેમિક લોડ. સાદી ભાષામાં કહીએ તો કીવી ખાધા પછી લોહીમાં શુગર ધીમે ધીમે વધે છે. અચાનક સ્પાઇક નથી આવતો. એમાં રહેલું ફાઇબર શુગરના શોષણને ધીમું પાડી દે છે, જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ચાલો હવે આગળ વધીએ અને કીવીના કેટલાક એવા ફાયદાઓ વિશે જાણીએ જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, જેમ કે સારી ઊંઘ અને મજબૂત હાડકાં. રાત્રે પડખા ઘસવા પડે છે, શાંતિથી ઊંઘ નથી આવતી. આ સમસ્યા આજે ઘણા લોકોને પરેશાન કરે છે. પણ શું કોઈએ વિચાર્યું હશે કે એનો જવાબ એક ફળમાં છુપાયેલો હોઈ શકે છે? હા, કેટલાક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે રાત્રે સૂવાના લગભગ 1 કલાક પહેલાં 2 કીવી ખાવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. એવું માનવામાં આવે છે કે કીવીમાં રહેલું સેરોટોનિન નામનું તત્વ આપણા મગજને શાંત કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. વાત અહીં જ નથી પૂરી થતી. કીવીમાં રહેલું વિટામિન કે હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમને જાળવી રાખવામાં મદદ કરે છે.
સાથે જ એમાં ફોલેટ પણ હોય છે, જે શરીરમાં નવા રક્તકણો બનાવવામાં ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. તો આટલા બધા ફાયદા જાણ્યા પછી એ સવાલ થવો સ્વાભાવિક છે કે કીવીને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરવું? અને શું કોઈ સાવચેતી રાખવાની જરૂર છે? ચાલો આપણા આખરી વિભાગમાં આ જ સમજીએ. કીવી મોટાભાગના લોકો માટે એકદમ સુરક્ષિત છે, પણ 3 વાતોનું ધ્યાન રાખવું સારું. પહેલું, જેમને લેટેક્સ, પપૈયા કે અનાનસ જેવી વસ્તુઓની એલર્જી હોય તેમને સાવચેત રહેવું. બીજું, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. વધુ પડતું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. અને ત્રીજું, જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો સારાંશ શું છે? કીવી એ માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી, એ એક મેટાબોલિક પ્રોટેક્ટિવ પેકેજ છે. મતલબ કે એ આપણા શરીરની આંતરિક સિસ્ટમને સુરક્ષિત રાખતું એક સંપૂર્ણ પેકેજ છે, જે આપણી ઇમ્યુનિટીથી લઈને હૃદય, પાચન અને ઊંઘ સુધી દરેકનું ધ્યાન રાખે છે. તો આ બધી જાણકારી પછી હવે વિચાર એ કરવાનો છે કે આ નાના પણ શક્તિશાળી ફળનો ઉપયોગ કરીને પોતાના સ્વાસ્થ્યને વધુ સારું કેવી રીતે બનાવી શકાય? આ સવાલ સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.